હવે આ જે ટેરિફ 18% કરી દેવામાં આવ્યો એમાં ટેક્સટાઇલ ઉદ્યોગને શું ફાયદો થવાનો છે? અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આખરે 10 મહિનાની ખેંચતાણ પછી માની ગયા ખરા. જે ભારત ઉપર 50% ટેરિફ નાખેલો હતો એ સીધો ઘટાડીને 18% કરી દીધો અને ડોનાલ્ડ ટ્રમ્પે પોતે સોશિયલ મીડિયા ઉપર સોમવારે રાત્રે જાહેરાત કરી કે અમેરિકાએ ભારતનું ટેરિફ ઘટાડી નાખ્યું છે કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભારત મારા સારા મિત્ર છે. હવે આ જે ટેરિફ 18% કરી દેવામાં આવ્યો એમાં ટેક્સટાઇલ ઉદ્યોગને શું ફાયદો થવાનો છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત ઉપર 2 એપ્રિલના દિવસે પહેલાં 25% ટેરિફ નાખ્યો, એ પછી ઓગસ્ટમાં બીજો 25% ટેરિફ નાખ્યો અને એ જે 25% ટેરિફ હતો એ દંડ રૂપે હતો કે અમેરિકા એવું કહેતું હતું કે ભારત છે એ રશિયા પાસેથી ઓઇલ ખરીદવાનું બંધ કરે અને જો ઓઇલ ખરીદવાનું બંધ નહીં કરશે તો બીજા 25% દંડ લાગશે. એટલે ભારત ઉપર 50%નો ટેરિફ ડોનાલ્ડ ટ્રમ્પે નાખી દીધો હતો અને આ બાબતે છેલ્લા 10 મહિનાથી ખેંચતાણ ચાલી રહી હતી અને આખરે એ ખેંચતાણનો હવે અંત આવી ગયો છે અને ડોનાલ્ડ ટ્રમ્પે 18% ટેરિફ નાખવાની વાત કરી છે. હવે આમાં સૌથી મોટો ફાયદો ટેક્સટાઇલ ઉદ્યોગને પણ થવાનો છે કારણ કે અમેરિકાના બજારની અંદર ભારતનું જે કાપડ છે એ વધારે કોમ્પિટિટિવ બનશે, એકદમ સ્પર્ધાત્મક બનશે અને નિષ્ણાતો એવું માની રહ્યા છે કે આને કારણે જે ટેક્સટાઇલનું એક્સપોર્ટ છે અમેરિકામાં એ લગભગ 25થી 30% જેટલું વધશે. હવે આમ પણ બાંગ્લાદેશમાં જે હોબાળો મચ્યો હતો, બાંગ્લાદેશની અંદર જે અસ્થિરતા ઊભી થઈ હતી એને કારણે અમેરિકાના જે ગાર્મેન્ટ સાથે સંકળાયેલા જે ઉદ્યોગકારો છે એમણે ભારત ઉપર નજર દોડાવી જ હતી અને મોટી મોટી જે ગાર્મેન્ટ્સ કંપનીઓ છે કે ટેક્સટાઇલ ઉદ્યોગની મોટી મોટી કંપનીઓ છે એ ભારતની સાથે ધંધો વધારવા આતુર જ હતી. તો હવે સીધું જ હવે 18% ડ્યુટી થઈ ગઈ છે તો એની અંદર ભારતનું જે કાપડ ઉદ્યોગ છે ખાસ કરીને ગાર્મેન્ટ, હોમ ફર્નિશિંગ એને મોટો ફાયદો થશે અને એની ઇમ્પેક્ટ આજે મંગળવારે શેર બજાર પર પણ જોવા મળી કે શેર બજારમાં જે ટેક્સટાઇલ રિલેટેડ જે કંપનીઓ છે એના શેરોના ભાવ લગભગ 15થી 20% જેટલા ઉછળી ગયા. સૌથી મોટો ફાયદો એ થશે કે મેડ ઇન ઇન્ડિયાની જે પ્રોડક્ટ છે એ અમેરિકામાં હવે પહેલાં કરતાં સસ્તા ભાવે વેચાશે અને એને કારણે ડિમાન્ડ વધશે. અમેરિકાએ ભારત ઉપર જે 18% ટેરિફ કર્યો એમાં ઇન્ડોનેશિયા, પાકિસ્તાન, વિયેતનામ, બાંગ્લાદેશ, ચીન બધા જ કરતાં સૌથી ઓછો છે. ભારત ઉપર 18% ટેરિફ છે, ઇન્ડોનેશિયા પર 19 છે, પાકિસ્તાન પર 19, વિયેતનામ પર 20, બાંગ્લાદેશ 20 અને ચીન 34. એટલે ભારતની જે ટેક્સટાઇલની જે સૌથી મોટી સ્પર્ધા છે એ બાંગ્લાદેશ અને વિયેતનામ સાથે હતી પણ હવે ભારતને સૌથી મોટી ઓપોર્ચ્યુનિટીઝ મળી છે. એટલે ટેક્સટાઇલ ઉદ્યોગને પણ જે યુરોપિયન યુનિયનની ડીલ થઈ, બજેટમાં ફાયદા થયા, એ રીતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં પણ આગામી દિવસોની અંદર તેજી જોવા મળી શકે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.